સ્ટાર્ટ કરીશું આપણે યસ્ટરડે સ્લેબ બેઝ ફાઉન્ડેશનના સ્ટેપ્સ જોયા છે અને આઈ થિંક બધાને સ્ટેપ્સ યાદ હશે જ. જો યાદ ના હોય તો યાદ કરી લેવાના. રીઝન મેં તમને ગઈકાલે જ કીધું હતું કે તમને આ એક્ઝામ્પલ મિનિમમ 6 માર્ક્સનું વેટેજ અને મેક્સિમમ 10 માર્ક્સનું વેટેજ છે. તો 50 માર્ક્સમાંથી 10 માર્ક્સ આવે તો બી ઘણું વધારે સારું કહેવાય. અને એક્ઝામ્પલમાં કે સ્ટેપ્સમાં એવું કંઈ ખાસ છે નહીં કે આપણને યાદ ના જ રહે. તો સર યાદ રાખવાની મેથડ કઈ હતી? તો ફર્સ્ટ તો હતું જે પણ સેક્શન આપેલો છે મને ISHB કે ISMC કે જે પણ સેક્શન આપેલો છે એની થોડીક પ્રોપર્ટી, અને એ બધી પ્રોપર્ટી મને શેમાંથી મળશે તો કે સ્ટીલ ટેબલમાંથી. રાઈટ, સ્ટીલ ટેબલનો યુઝ કરીશ અને જે પણ સેક્શન સપોઝ ISHB 450 આપેલું છે મને, તો ISHB 450 એટલે ISHB 450. રાઈટ, અને એની h હાઈટ, એની width of flange, એની thickness of flange, thickness of web. તો આવી બધી જ પ્રોપર્ટી અહીંયા આપણે ફર્સ્ટ ઓફ ઓલ લખી લેવાની છે. આફ્ટર ધેટ ફર્સ્ટ સ્ટેપ સ્ટાર્ટ થશે એરિયા ઓફ બેઝ પ્લેટ. બેઝ પ્લેટ જે પણ પ્રોવાઈડ કરવાના છે એનો એરિયા, ધેટ મીન્સ PU. એટલે એરિયા મારે ફાઇન્ડ કરવો હોય તો એની ફોર્મ્યુલા છે PU અપોન બેરિંગ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ. સપોઝ યાદ નથી રહેતું તો મૂકી દો બાજુ પર અને ડાયરેક્ટ યાદ રાખતા શીખીશું. એરિયા રિક્વાયર્ડ ઇઝ ઇક્વલ ટુ PU અપોન 0.6 FCK. ડાયરેક્ટ જ આની જે ફોર્મ્યુલા છે એ જ ફોર્મ્યુલા અહીંયા મૂકી દો. તો PU upon 0.6 FCK. Sir, PU means factor load which is given in data. Okay. Sir, 0.6 FCK means M20 or 25, તો FCK 20 કે 25. Done. That means મને required area મળી જશે. After that, width of plate B suffix P and D suffix P. તો H plus 50 plus 50 અથવા BF અને D suffix P એટલે BF plus 50 plus 50. સર H એ ક્યાંથી મળશે? તો H એ તો તમે આ પ્રોપર્ટીમાંથી ફાઇન્ડ કરેલું જ હતું. BF પ્રોપર્ટીમાં ફાઇન્ડ કરેલું જ હતું. એ જ વેલ્યુ લેવાની છે. સર અહીંયા 50-50 કમ્પલસરી છે. મેં તમને આનું ગઈકાલે પણ સમજાવ્યું હતું કે 50-50 ના લો તો તમે 60 ઓર 70-70 પણ બધી જ વસ્તુ ચારે ચાર જગ્યાએ સેમ વેલ્યુ રાખવાની. એનું લોજિક પણ તમને સમજાવ્યું હતું મેં. ઓકે, અચ્છા ઠીક છે. તો મને મળી જશે પ્લેટની બે સાઈડ મળી જશે અને એ બે સાઈડને હું મલ્ટીપ્લાય કરું તો મને પ્લેટનો એરિયા મળી જશે. એન્ડ ધેટ એરિયા, જે પણ એરિયા મળે છે, it should greater than required area. Then it is okay. ઓકે, જો આ ગ્રેટર ધેન નથી આવતો તો 50-50 ની જગ્યાએ હું વેલ્યુ વધારીશ, પણ આ ગ્રેટર ધેન આવે એવું જ કંઈક કરીશું અહીંયા. બીકોઝ રિક્વાયર્ડ એરિયા કરતાં પ્રોવાઇડેડ એરિયા તો વધારે હોવો જ જોઈએ. ડન, આટલું થઈ જાય છે તો મારું અહીંયા ફર્સ્ટ સ્ટેપ જે એરિયા ઓફ બેઝ પ્લેટનો છે એ પતે છે. એના પછીનું જે સ્ટેપ આપણે લીધેલું હતું થિકનેસ ઓફ બેઝ પ્લેટ. થિકનેસ ઓફ બેઝ પ્લેટની ફોર્મ્યુલા IS 800 2007 પેજ નંબર 47 ઉપર મને આ ફોર્મ્યુલા અહીંયા આપેલી છે. TS is equal to under root of 2.5W in the bracket A square minus 0.3 B square bracket close gamma M0 upon Fy. અને આમાં સર A, B અને W આ ત્રણ વસ્તુ તમે અમને શોધી આપો, બાકી TS અમે તમને શોધી આપીશું. રાઈટ, તો W માટેની ફોર્મ્યુલા કઈ છે તો કે PU upon B suffix P into D suffix P. સર PU તો ફેક્ટર લોડ જ ને? યસ. અને આ B suffix P અને D suffix P એ તો ઉપર આપણે ફાઇન્ડ કર્યા. હા, એ જ છે. ડન. ધેટ મીન્સ મને W ઇઝીલી મળી જશે. અચ્છા, હવે A અને B એટલે શું છે સમજો. A is equal to larger projection, B is equal to smaller projection. પણ આપણે જે પણ ડેટા લીધેલા છે આમાં આ બધા જ વેલ્યુ સેમ છે. રાઈટ, એટલે કોઈ લાર્જર નહીં, કોઈ સ્મોલર નહીં, કોઈ ભેદભાવ જ નહીં. એટલે A અને B બંને કેવા રહી જશે? ઇક્વલ. આ વેલ્યુ આમાં ઇન્સર્ટ કરીશ. ગામા M0 પેજ નંબર 30 પર IS 800 માં મળશે જ. આ વેલ્યુ ઇન્સર્ટ કરીશ તો મને TS મળશે અને એ TS ની વેલ્યુ એ TF કરતાં કેવી હોવી જોઈએ? ગ્રેટર ધેન હોવી જોઈએ, વધારે હોવી જોઈએ. ધેન ઇટ ઇઝ ઓકે. તો અહીંયા થિકનેસ પતશે. હવે જેવી થિકનેસ મળી ગઈ એનો મતલબ કે મારી જે આ બેઝ પ્લેટ છે આની બંને સાઈડ પણ મળી ગઈ અને એની થિકનેસ પણ મળી જાય છે. રાઈટ, તો આ બેઝ પ્લેટ પ્રોવાઈડ કરવાની, એટલે હેન્સ પ્રોવાઈડ બેઝ પ્લેટ B suffix P D suffix P into TS
ઓલ્સો પ્રોવાઈડ, હવે એ બેઝ પ્લેટને મારે શું કરવું પડશે તો કે કોન્ક્રીટના બ્લોક જોડે ફિક્સ કરવું પડશે, મેં જે કાલે ફિગરમાં સમજાવ્યું હતું, રાઈટ. ઓલ્સો પ્રોવાઈડ 4-20 mm dia and 300 mm long anchor bolts to connect the base plate to the foundation concrete. ઓકે, નેક્સ્ટ છે કનેક્શન ઓફ કોલમ ટુ બેઝ પ્લેટ. આ બેઝ પ્લેટની ઉપર જે મારે કોલમને ફિટ કરવાનો છે, તો સર એ આઈધર બોલ્ટેડ કનેક્શનથી હું ફિટ કરી શકું, અથવા વેલ્ડ કનેક્શનથી ફિટ કરી શકું, અથવા ક્લિટ એંગલથી ફિટ કરી શકાય. ત્રણમાંથી કોઈ પણ એક મેથડ યુઝ કરાય. જો હું બોલ્ટેડ કનેક્શન વાપરવાનું વિચારું તો મારે બોલ્ટેડ કનેક્શનના બધા સ્ટેપ્સ આવશે. જો વેલ્ડ વિચારવું તો વેલ્ડના સ્ટેપ્સ આવશે. એટલા માટે કરી અને હું એ બે વિચારતો જ નથી, તો ત્રીજું કયું રહ્યું મારી પાસે? ક્લિટ એંગલ, રાઈટ. એટલે સિમ્પલ, આ ફિક્સ થઈ જાય છે, ખાલી આ લેન્થ ચેન્જ થાય છે. એ કેટલી રાખવાની છે એ પણ હું આજે એક્ઝામ્પલમાં બતાવીશ. યુઝ ક્લિટ એંગલ ઓફ સાઇઝ 80/50/8 mm on each flange having length something mm with 1-20 mm dia bolt on each flange and width. સર આ લેન્થ કેટલી રાખવાની? BF કરતા ઓછી. BF એટલે width of flange, width of flange કરતા ઓછું રાખવાનું, બસ એટલું. સર BF 250 હોય તો આ 240 થી વધવા નહીં દેવાનું, 240 જેટલું ગોઠવી દેવાનું, ધેટ્સ ઇટ. બરાબર. એટલે આ કનેક્શન પૂરું થઈ જાય. કોનું કનેક્શન છે આ? તો કે બેઝ પ્લેટ અને કોલમનું કનેક્શન છે. બરાબર. તો સર ઉપર કોનું કનેક્શન હતું? તો કે ઉપર આ બેઝ પ્લેટ અને કોન્ક્રીટ બ્લોક જોડેનું કનેક્ટર. ધેટ મીન્સ સર આ કોલમ બેઝ પ્લેટ જોડે કનેક્ટ થયો અને પછી આ બેઝ પ્લેટ કોન્ક્રીટ બ્લોક જોડે કનેક્ટ થઈ. તો કોન્ક્રીટ બ્લોકની ડિઝાઇન તો બાકી રહી. તો નેક્સ્ટ સ્ટેપ છે સાઇઝ ઓફ કોન્ક્રીટ બ્લોક. સાઇઝ ઓફ કોન્ક્રીટ બ્લોકમાં કેવી રીતનું છે એ પણ એકદમ ઇઝી છે. વર્કિંગ લોડ ફાઇન્ડ કરો. ફેક્ટર લોડ તો ગિવન હતો જ, એટલે ફેક્ટર લોડ ડિવાઈડ બાય 1.5 કરું તો મને વર્કિંગ લોડ મળશે. એ જે પણ વર્કિંગ લોડ આવે છે એનું 10% લોડ હું સેલ્ફ વેટ ઓફ કોન્ક્રીટ બ્લોક તરીકે એઝ્યુમ કરીશ, અને આ બેનું ટોટલ કરીશ એટલે ટોટલ લોડ મળશે. ટોટલ લોડ ડિવાઇડેડ બાય એસબીસી ઓફ સોઇલ કરીશ એટલે મને એરિયા ઓફ કોન્ક્રીટ બ્લોક રિક્વાયર્ડ મળશે, આનો એરિયા મળશે. હવે એરિયા ઓફ કોન્ક્રીટ બ્લોક ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ B, રાઈટ. લેન્થ અને વિડ્થ, આ લેન્થ અને આ વિડ્થ એટલે એરિયા જ મળ્યો ને કોન્ક્રીટ બ્લોકનો. જે રિક્વાયર્ડ કેટલો છે? હા બોલો. એસબીસી ઓફ સોઇલ ગિવન હશે, આપેલું હશે ડેટામાં. ઓકે, અને આપણે એક્ઝામ્પલ કરીશું એટલે આજે બધા ડાઉટ તમારા ક્લિયર પણ થઈ જશે. એરિયા ઓફ કોન્ક્રીટ બ્લોક ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે સર લેન્થ અને વિડ્થ મલ્ટીપ્લાય કરું એટલે મને એરિયા જ મળવાનો છે. ડન. તો અહીંયાથી મને કોઈક એરિયા રિક્વાયર્ડ તો મળશે જ. તો રિક્વાયર્ડ એરિયા ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ B. તો સર L એટલે શું? તો L એટલે આ જે બેઝ પ્લેટની વિડ્થ હતી તે પ્લસ આટલા ડિસ્ટન્સને હું x એઝ્યુમ કરું અને આટલા ડિસ્ટન્સને પણ x એઝ્યુમ કરું, તો હું L ઇઝ ઇક્વલ ટુ એવું લખી શકું કે B સફિક્સ P પ્લસ x એટલે B સફિક્સ P પ્લસ 2x. તો આ L થઈ ગયો મારા માટે, અને એ સેમ વે આ B થઈ જાય છે, D સફિક્સ P પ્લસ 2x એટલે આ B થયું, એટલે L ઇન્ટુ B આ બે વસ્તુ થઈ ગઈ. ઓકે, બાય સોલ્વિંગ ઇટ x ઇઝ ઇક્વલ ટુ, આને સોલ્વ કરીશું એટલે મને કોણ એરિયા, આ એરિયા તો અહીંયા મળેલો જ હશે. B સફિક્સ P એની વેલ્યુ આપણી પાસે ઉપર ઓલરેડી છે જ, અહીં રહી B સફિક્સ P, અને D સફિક્સ P ની પણ વેલ્યુ છે. તો આખા ઇક્વેશનમાં અનનોન કોણ રહ્યું? x, એટલે મને x મળી જશે. એ જે પણ x ની વેલ્યુ આવે એ x ની વેલ્યુ હું અહીંયા મૂકું તો આટલો પોર્શન મને લેન્થ મળી જશે બ્લોક માટે, આરસીસી બ્લોકનો, અને એ x ની વેલ્યુ અહીંયા મૂકીશ તો મને વિડ્થ મળી જશે. ધેટ મીન્સ મને L અને B મળી જશે. હવે L ઇન્ટુ B કરું એટલે એરિયા પ્રોવાઇડેડ મળ્યો, કોન્ક્રીટ બ્લોકનો પ્રોવાઇડેડ એરિયા, અને આ એરિયા જે છે તે રિક્વાયર્ડ એરિયા કરતાં વધારે હોવો જોઈએ. ધેન એન્ડ ધેન ઓનલી ઇટ ઇઝ ઓકે. આટલું થઈ જાય છે. તો લાસ્ટ સ્ટેપ હવે ડેપ્થ આવશે. એઝ્યુમ એંગલ ઓફ ડિસ્પર્ઝન, એટલે લોડ જે ટ્રાન્સફર થવાનો છે એ એંગલ કેટલા એંગલ તો કે 45 ડિગ્રી. Therefore depth of concrete block D is equal to x, અને x તો અહીંયા મળેલો જ હતો મને, એટલે મને કોન્ક્રીટ બ્લોકની ડેપ્થ પણ મળી ગયું. That means size of concrete block is L into B into x મીટર. તો આ કંઈક આપણે આવા સ્ટેપ્સ યસ્ટરડે જોઈ લીધેલા છે.
આજનો જે ટોપિક છે દેટ ઇઝ એક્ઝામ્પલ. સમજો અહીંયા તમને તમારા જે ક્વેશ્ચન પેપરમાં યર્સ છે તે લખેલા છે. ક્વેશ્ચન હું વાંચું છું, ડિઝાઇન અ સ્લેબ બેઝ ફાઉન્ડેશન. આની ઉપરથી તમને અંદાજ આવી જવો જોઈએ કે કયું ચેપ્ટર છે. રાઈટ, મેં કીવર્ડને અંડરલાઈન પણ કરેલા છે અહીંયા. ફોર અ કોલમ ISHB 450, કોલમની સાઇઝ આપેલી છે મને ISHB 450, ટુ કેરી અ ફેક્ટર લોડ ઓફ 1500 કિલોન્યુટન. જો PU આપેલું છે ફેક્ટર લોડ એટલે એઝ્યુમ Fe410 ગ્રેડ સ્ટીલ એન્ડ M20 કોન્ક્રીટ. એટલે M20 એટલે FCK 20 થઈ ગયો છે મારી પાસે. ટેક SBC ઓફ સોઇલ 200 કિલોટન પર મીટર સ્ક્વેર. SBC ઓલ્સો ગીવન. અહીંયા જે ડાઉટ હતો તે લોકો SBC ઓફ સોઇલ આપેલો છે તમને. ઓલ્સો ડ્રો નેટ લેબલ સ્કેચ ફોર સ્લેબ બેઝ ફાઉન્ડેશન. જે કાલે આપણે ફિગર જોઈ હતી ને એ જ સ્કેચ આવશે, પણ લેબલિંગ કરવાનું આવશે. લેબલિંગ કરવાનું મીન્સ તો કે બેઝ પ્લેટ છે તો એની સાઇઝ ને બધું બતાડવાનું, એ હું તમને પછી બતાડીશ. આજે ખાલી આપણે કેલ્ક્યુલેશન જોઈશું. ઓકે, સેમ વે આ 2018માં પૂછ્યો છે, એવો જ આ 2019માં પણ પૂછ્યો છે. જો ISHB 450 ની જગ્યાએ 350, ડિઝાઇન સ્લેબ બેઝ ફાઉન્ડેશન ISHB 350, ફેક્ટર લોડ સેમ 1500 કિલોન્યુટન, SBC ઓફ સોઇલ પણ સેમ છે, જુઓ 200 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. સેમ વે 2018 ડિસેમ્બરમાં પૂછ્યું છે, ડિઝાઇન સ્લેબ બેઝ ફોર અ કોલમ સેક્શન ISHB 300, રાઈટ, કેરિંગ એન એક્શિયલ લોડ 1100 કિલોન્યુટન. અહીંયા મને એક્શિયલ લોડ આપે છે એટલે ફેક્ટર લોડ કરવા માટે 1.5 મલ્ટીપ્લાય કરવાના. The safe bearing capacity of soil 160 kilonewton per meter square, right? And the permissible bearing pressure on concrete is 4000 kilonewton per meter square. આને ઇગ્નોર કરી દઈશ તો પણ વાંધો નહીં આવે મને. ઓકે, બાકી જે રીતે કરતા હતા એ જ કરવાનું છે. સેમ વે નવેમ્બર 2019ના પેપરમાં પણ પૂછ્યો છે, ડિઝાઇન સ્લેબ બેઝ ફોર અ કોલમ સેક્શન. એમાં ISHB 250 છે, લોડ મને આપેલો છે 1400, SBC જેટલો લોડ ઓછો છે એટલી SBC ઓછી થાય છે. ધ્યાન આપજો જો એનાલિસિસ કરી શકતા હોય તો. જેમ જેમ લોડ ઓછો થાય છે, આ લોડ ઓછો છે SBC ઓછું. અહીંયા લોડ સપોઝ વધારે હતો 1500 કિલોટન તો SBC 200 છે, રાઈટ. સેમ વે અહીંયા લોડ ઓછો થયો છે 1400 કિલોટન તો SBC ઓછી થાય છે, રાઈટ. અચ્છા, એવું જરૂરી નથી કે એવું હોય જ હા પાછું, એટલે એવું વિચારશો નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન 2017નું પેપર. તો ઇન શોર્ટ કહેવાનો મિનિંગ આપણે 5 પેપર લીધા છે, 5 પેપરમાં એક એક્ઝામ્પલ સ્લેબ બેઝ ફાઉન્ડેશનનો છે, બરાબર. ISHB 400 આપ્યો છે અને ફેક્ટર લોડ PU 1700 કિલોન્યુટન છે, SBC 180 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. ઓકે, ઇન શોર્ટ, અને M20 કોન્ક્રીટ. ઇન શોર્ટ વેટેજ સારું એવું વેટેજ છે. તો એક્ઝામ્પલ જોઈશું. ફર્સ્ટ એક્ઝામ્પલ મેં લીધો છે, એક જ મિનિટ, આપણે એક્ઝામ્પલ ઓકે, ફર્સ્ટ એક્ઝામ્પલ લીધો છે, ડિઝાઇન અ સ્લેબ બેઝ ફાઉન્ડેશન ફોર અ કોલમ. પહેલું તો અહીંયા ડેટ છે 2/5/2018 અને એ જ વસ્તુ અહીંયા પણ મેં લખેલી છે 2/5/2018. ક્વેશ્ચન નંબર 1. ઓકે, ડિઝાઇન અ સ્લેબ બેઝ ફાઉન્ડેશન ફોર અ કોલમ ISHB 450, રાઈટ. એટલે મને કોલમ કહી દીધેલો છે. ગિવન ડેટા જુઓ, ISHB 450 આ મને આપેલું છે ફર્સ્ટ સ્ટેપમાં, એટલે ફર્સ્ટમાં. ટુ કેરી અ ફેક્ટર લોડ ઓફ 1500 કિલોન્યુટન. મને ફેક્ટર લોડ આપેલો છે 1500 કિલોન્યુટન, એટલે અહીંયા લખી દીધું મેં ફેક્ટર લોડ ઇઝ ઇક્વલ ટુ 1500 કિલોન્યુટન. આગળ જઈશું. Fe410 ગ્રેડ સ્ટીલ એન્ડ M20 કોન્ક્રીટ. એટલે મને FCK આપેલો છે 20, એટલે એ FCK નું નોટેશન એટલે M20 પણ અહીંયા મેં લખી દીધું છે. આગળ જઈશું. M20 concrete. Take SBC of soil 200 kilonewton. हाँ बोलो. एक एक मिनट.
આવે છે હવે? ઓકે. તો ફરીથી એકવાર જોઈ લઈશું. ડિઝાઇન અ સ્લેબ બેઝ ફાઉન્ડેશન ફોર અ કોલમ ISHB 450 ISHB આપેલો છે મને. કેરી અ ફેક્ટર લોડ ઓફ 1500 કિલોન્યુટન, મને ફેક્ટર લોડ PU આપેલો છે. એઝ્યુમ Fe410 ગ્રેડ સ્ટીલ એન્ડ M20 કોન્ક્રીટ, એટલે મને M20 મતલબ FCK 20 આપેલો છે. SBC ઓફ સોઇલ 200 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. SBC ઓફ સોઇલ પણ ગીવન છે. ઓલ્સો ડ્રો નેટ લેબલ સ્કેચ આપણે નેક્સ્ટ લઈ લઈશું, એટલે આવતીકાલે લઈ લઈશું. તો આટલા ડેટા મને આપેલા છે, જે ડેટાને મેં અહીંયા કવર અપ કરેલા છે, રાઈટ. ગીવન ડેટા ISHB 450, ફેક્ટર લોડ 1500, SBC ઓફ સોઇલ 200 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર અને M20. તો જો મેં જેવા સ્ટેપ્સ લખાયેલા એવી જ રીતના હું આગળ જાઉં છું કે ફોર ISHB 450 mm. જો વાત કરું ISHB 450, તો આ છે ISHB 450. આના માટે આ સ્મોલ h હાઇટ તમે આના ટોપમાં જો ડેપ્થ ઓફ સેક્શન એટલે સ્મોલ h અહીંયા લખેલું છે. સ્મોલ h, વિડ્થ ઓફ ફ્લેંજ BF, થિકનેસ ઓફ ફ્લેંજ TF અને થિકનેસ ઓફ વેબ TW. બધું જ સિક્વન્સમાં છે. ડેપ્થ, વિડ્થ ઓફ ફ્લેંજ, થિકનેસ ઓફ ફ્લેંજ એન્ડ થિકનેસ ઓફ વેબ, રાઈટ. તો એ જ વસ્તુ હું અહીંયા આગળ નોટ કરીશું આપણે. ISHB સેકન્ડ લાસ્ટ લાઇન છે ISHB 450, રાઈટ. તો આ 450 એનું h, હા બે છે તો આપણે કોઈ બી એક પહેલો જે હોય લઈ લેવાનો. અથવા તમને વેટ આપ્યું હોય કે ISHB 450 @92.5, તો કમ્પલસરી તમારે આ જવું પડે, બરાબર. હા હા, બાકી કોઈ બી એક નહીં, પહેલું લઈ લેવાનું, બરાબર. ઠીક છે. તો h 450, BF વિડ્થ ઓફ ફ્લેંજ 250, તો જો અહીંયા લખ્યું છે મેં h 250, વિડ્થ ઓફ ફ્લેંજ 250 છે. આફ્ટર ધેટ થિકનેસ ઓફ ફ્લેંજ 13.7 13.7 એ પણ લખ્યું અહીંયા. અને લાસ્ટ છે થિકનેસ ઓફ વેબ 9.8, તો મેં એ પણ અહીંયા લખી દીધું. આટલું ક્લિયર છે? અહીંયા સુધી કોઈને ડાઉટ હોય તો મને હમણાં પૂછી શકે છે. ઓકે, આગળ જઈશું. એરિયા ઓફ બેઝ પ્લેટ. તમને યાદ હોય તો મેં તમને સ્ટેપ્સમાં હમણાં પણ ફરીથી સમજાવ્યું કે એરિયા રિક્વાયર્ડ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ જ લખી દો PU upon 0.6 FCK, વેર PU ઇઝ ઇક્વલ ટુ કેટલું સર? તો તમને અહીંયા આપેલું છે એટલું, ફેક્ટર લોડ 1500 કિલોન્યુટન, અને આ કિલોન્યુટન છે અને ન્યૂટનમાં કન્વર્ટ કરવાના, એટલે 1500 into 10⁻³ upon 0.6 FCK મતલબ M20 છે, તો FCK 20 થઈને ઊભું રહી જશે. તો એરિયા રિક્વાયર્ડ એ મને અહીંયા મળી જશે. આટલો એરિયા તો જોઈશે જ બેઝ પ્લેટ માટે, ઠીક છે. તો વિડ્થ ઓફ પ્લેટ એટલે B∗P અને D∗P. તો B∗P એટલે h + 50 + 50, D∗P BF + 50 + 50. તો સર h આ 450 છે જ અહીંયા, તો મેં h ની જગ્યાએ લખ્યું 450 + 50 + 50 મતલબ +100. સેમ વે BF કેટલો છે 250, તો 250 + 100 એટલે મને આ 350 મળશે અને આ 550 મળશે, એટલે B∗P D∗P મળ્યું. આ બેને હું મલ્ટીપ્લાય કરું તો મને એરિયા મળે છે. આ એરિયા કયો થયો? બેઝ પ્લેટનો પ્રોવાઇડેડ એરિયા 1,92,500 mm², which is greater than 1,25,000 mm², right. That means area provided is greater than that area required, therefore okay. તો બેઝ પ્લેટની સાઇઝ મારી પાસે આવી ગઈ. પ્રોવાઇડ બેઝ પ્લેટ સાઇઝ B∗P એટલે 550 mm એન્ડ D∗P મતલબ 350 mm. હવે બીજી વસ્તુ મારે જોઈશે થિકનેસ ઓફ બેઝ પ્લેટ. મેં સ્ટેપ્સમાં જે કીધું હતું એ જ અહીંયા મેં આ 50-50 કન્સિડર કરેલું છે, એટલે A = 50, B = 50. W કેટલો? તો કે સર ફેક્ટર લોડ જે હતો PU ડિવાઇડેડ બાય B∗P into D∗P. તો PU 1500 કિલોન્યુટન હતો અને આ જે છે તે mm માં છે, એટલે કિલોન્યુટન એના ન્યૂટન કન્વર્ટ કર્યા 10⁻³ upon mm into mm, એટલે ન્યૂટન પર mm² થઈને ઊભું રહી જશે આ W ની વેલ્યુ. આગળ જઈશ. આ ફોર્મ્યુલા તમને યાદ છે, પેજ નંબર 47. આ ફોર્મ્યુલા એ જ ફોર્મ્યુલા અહીંયા લખીએ આપણે TS માટેની. W 7.79 છે, A ની વેલ્યુ 50, B ની વેલ્યુ 50.
આ બધી વેલ્યુ અહીંયા ઇન્સર્ટ કરું છું. ગામા m0 ની વેલ્યુ 1.10 અપોન fy ની વેલ્યુ 250. આખી જ બધી વેલ્યુ અંડર રૂટમાં આવવાની છે. આનો આન્સર મને મળે છે 12.24 mm, વિચ ઇઝ ગ્રેટર દેન TF. TF કેટલું હતું જુઓ, TF છે 13.7 mm, રાઈટ. તો 12.24 is greater than 13.7 mm, therefore okay. આના કરતા સોરી મારી મિસ્ટેક, અહીંયા 12.24 આવે છે તો સે કરીને કેટલું લેવું પડે મારે મિનિમમ, તો કે સર સે કરીને 13, પણ 13 નું સ્ટાન્ડર્ડ તો નહીં હોય, એટલે મારે કમ્પલસરી અહીંયા કયું લેવું પડશે 14 mm, જે 14 mm is greater than 13.7 mm, therefore it is okay. એટલે hence provide base plate B suffix P જે 550 350 અને આ જે thickness 14 mm અહીંયા લખી તે અહીંયા આવી જશે. બોલો ડાઉટ છે અહીંયા? કયું? ના, અહીંયા ખાલી લખી દો 12.24 mm, therefore say કરીને TS is equal to 14 mm અને 14 mm is greater than 13.7 mm. અહીંયા મારે આટલું બાકી રહી ગયું છે અહીંયા લખવાનું આટલું, બરાબર? ઓકે, એટલે મને બેઝ પ્લેટના ડાયમેન્શન મળી ગયા છે. બેઝ પ્લેટની વિડ્થ, લેન્થ અને બેઝ પ્લેટની થિકનેસ આ બધું મને મળી ગયું. હવે તો કે બેઝ પ્લેટને કોન્ક્રીટ બ્લોક જોડે ફિટ કરવાનો, તો આ તો સ્ટેટમેન્ટ ફિક્સ જ છે, યાદ રાખીને સીધું લખી જ દેવાનું. ઓલ્સો પ્રોવાઈડ 4-20 mm ડાયા, 4 સળિયા અને 20 mm ડાયામીટરના 4 એવા બોલ્ટ એન્ડ 300 mm લોંગ, અને એક બોલ્ટની લેન્થ છે 300 mm. આ એન્કર બોલ્ટ ટુ કનેક્ટ ધ બેઝ પ્લેટ ટુ ધ ફાઉન્ડેશન કોન્ક્રીટ. ઓકે, હવે નેક્સ્ટ આવશે તો કે કોલમથી બેઝ પ્લેટનું કનેક્શન. એટલે જે મેં કીધું હતું એનું એ જ, યુઝ ક્લીટ એંગલ ઓફ સાઇઝ 80/50/8 mm ઓન ઈચ ફ્લેંજ હેવિંગ લેન્થ. આ ચેન્જ મેં તમને પહેલા જ કીધું છે. ચેન્જ કયો ચેન્જ કરવાનો, તો કે સર BF હોય એનાથી ઓછું રાખવાનું. તો BF કેટલું હતું આપણી પાસે 250, તો સર હું 240 રાખી શકું, રખાય, એ આપણી ઉપર છે. ઓકે, પણ 250 થી વધારે નહીં લેવાનું. 250 પણ રખાય, પણ 250 થી વધારે નહીં લેવાનું, બરાબર? એટલે મેં અહીંયા લીધું છે 230 mm with 1-20 mm dia bolt on each flange and web. That means મેં કોલમને બેઝ પ્લેટ જોડે કનેક્ટ કર્યો, આ બેઝ પ્લેટને મેં ફાઉન્ડેશનના કોન્ક્રીટ જોડે પણ કનેક્ટ કરી લીધી. તો કોન્ક્રીટની સાઇઝ, કોન્ક્રીટના ડાયમેન્શન એ લાસ્ટ સ્ટેપ જ છે. તો સાઇઝ ઓફ કોન્ક્રીટ બ્લોક એટલે સ્ટેપ એકોર્ડિંગ ટુ સ્ટેપ વર્કિંગ લોડ ઇઝ ઇક્વલ ટુ ફેક્ટર લોડ અપોન 1.5, એટલે 1500 ભાગ્યા 1.5 એટલે 1000 કિલોન્યુટન. અને સેલ્ફ વેટ ઓફ કોન્ક્રીટ બ્લોક આનો 10%, તો 1000 નું 10% એટલે 100 કિલોન્યુટન. આ બેનું ટોટલ કર્યું તો 1100 કિલોન્યુટન, રાઈટ? તો જે ટોટલ લોડ 1100 કિલોન્યુટન છે, તો કિલોન્યુટનને કિલોન્યુટન જ રાખીશ, બીકોઝ SBC ઓફ સોઇલનો યુનિટ છે કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. જોજો ડેટામાં SBC ઓફ સોઇલ મને આપેલો છે 200 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર, રાઈટ? એટલે કિલોન્યુટનને કિલોન્યુટનમાં મેં રાખ્યું છે, એટલે અહીંયાથી કિલોન્યુટન અને કિલોન્યુટન ઉડી જશે અને મીટર સ્ક્વેર એ ડિવાઇડમાં છે એટલે ઉપર જશે, રાઈટ? તો મને આન્સર મળશે 5.5 મીટર સ્ક્વેર. આ જે મળ્યો છે આન્સર તે કોન્ક્રીટ બ્લોકનો રિક્વાયર્ડ એરિયા છે. ઓકે, તો એરિયા ઓફ કોન્ક્રીટ બ્લોક કેટલું, તો કે લેન્થ ઇન્ટુ વિડ્થ. લેન્થ કેટલી, B સફિક્સ P પ્લસ 2x, આપણે જે સ્ટેપ્સમાં ફિગર પાડીને સમજાયા હતા. અને B તો કે D સફિક્સ P પ્લસ 2x. એરિયા કહો એ તો 5.5 જ આવશે. ઓકે, તો એને આપણે જોઈશું, અહીંયા લખ્યું છે 5.5 ઇઝ ઇક્વલ ટુ B સફિક્સ P, એ તો 550 mm હતું, પણ આ 5.5 મીટર સ્ક્વેરમાં છે, એટલે આને મારે હવે મીટરમાં કન્વર્ટ કરવાનું. એટલે 550 mm ને મીટરમાં કર્યું એટલે 0.55 થયું, પ્લસ 2x તો એઝ ઇટ ઇઝ છે, પ્લસ D સફિક્સ P 350 mm હતું એટલે 0.35 થઈ ગયું, પ્લસ 2x થશે. આને હું છૂટું પાડીશ એટલે 0.55 ઇન્ટુ 0.35 કર્યું તો મને કંઈક આ મળે છે. સેમ વે 0.55 ઇન્ટુ 2 કરીશ, પ્લસ 2 ઇન્ટુ 0.35 કરીશ, કેમ કે આ એક્સ વાળા જે છે, એક્સ વાળી વેલ્યુઝ એ બધી એક સાથે, એ મેં અહીંયા ડાયરેક્ટ સાથે લખી દીધી. કઈ રીતના કર્યું આ 1.8, તો કે 0.55 ઇન્ટુ 2 એટલે આ એક્સ આવી જશે, પ્લસ 2 ઇન્ટુ 0.35, કેમ કે અહીંયા પણ એક્સ છે એટલે આ મલ્ટીપ્લાય કર્યું, એટલે બેવને સાથે કર્યા તો 1.8x આવ્યું,
પ્લસ 2x ઇન્ટુ 2x એટલે 4x સ્ક્વેર. અહીંયા તો 5.5 હતું જ, આ 5.5 ને હું આ સાઈડે લઈ લઈશ તો 4x સ્ક્વેર, આ 1.8x અને આ 5.5 આમ બાજુ આવ્યું એટલે એ માઇનસ થયું તો 0.1925 માઇનસ 5.5 એટલે માઇનસ 5.307. આખા ઇક્વેશનને હું 4 થી ડિવાઈડ કરી દઉં છું તો આ x સ્ક્વેર પ્લસ 1.8 ડિવાઈડ બાય 4 કર્યું એટલે 0.45 અને ધીસ વેલ્યુ ડિવાઈડ બાય 4 કર્યું તો 1.326 આવ્યું. આના ફેક્ટર્સ કેવી રીતના પડશે તો એની એક જ ફોર્મ્યુલા છે મારી પાસે. આની આગળ કેટલો છે કોન્સ્ટન્ટ તો કે 1 એટલે a ઇઝ ઇક્વલ ટુ 1. x વાળી વેલ્યુની આગળ કોન્સ્ટન્ટ 0.45 પ્લસ 0.45 તો b ઇઝ ઇક્વલ ટુ 0.45 and c is equal to minus 1.326. a, b અને c ની વેલ્યુ આવી તો x is equal to minus b plus or minus under root of b square minus 4ac whole divided by 2a. b ની વેલ્યુ 0.45 એટલે minus 0.45 plus or minus under root of b ની વેલ્યુ મૂકું છું 4a અને c ની વેલ્યુ માઇનસ છે એટલે માઇનસ અને આ માઇનસ એ પ્લસ થઈને અહીં આવ્યું છે. હોલ ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ a ની વેલ્યુ 1 છે એટલે ડિવાઇડ બાય 2. ડન. આનું મેં કેલ્ક્યુલેશન કર્યું અને રૂટ કર્યું તો મને કંઈક આ મળે છે. સર અહીંયા પ્લસ ઓર માઇનસ લખ્યું છે અને અહીંયા પ્લસ લખ્યું છે. સપોઝ હું અહીંયા માઇનસ લખું તો આ માઇનસ આન્સર માઇનસમાં આવે જે પોસિબલ નથી એટલે મેં એ માઇનસનું ઓર કરીને માઇનસ લખવું જોઈએ એ મેં અહીંયાથી રિમૂવ કરી દીધું છે, એને નિગ્લેક્ટ કરી દીધું છે મેં. તો ખાલી પ્લસ વાળી વેલ્યુ જ મેં કન્સિડર કરી એટલે 0.45 માઇનસ 0.45 પ્લસ 2.346 જે આન્સર આવે ડિવાઇડ બાય 2 કરું એટલે x ની વેલ્યુ મને 0.95 મીટર મળી. હવે આ જ x ની વેલ્યુને મારે અહીંયા મૂકવાની તો આ મને લેન્થ મળી જશે, અહીંયા મૂકીશ તો મને વિડ્થ મળી જશે. એ જ વસ્તુ આપણે નીચે કરેલી છે. L is equal to 0.55 plus 2 into x, x ની વેલ્યુ 0.95 એટલે મને લેન્થ મળી ગઈ કોન્ક્રીટ બ્લોકની. સેમ વે મને વિડ્થ પણ મળી જશે. L into b કરું છું, આ બેને મલ્ટીપ્લાય કરું છું તો 5.51 મીટર સ્ક્વેર મળે છે વિચ ઇઝ ગ્રેટર દેન 5.5 મીટર સ્ક્વેર. આટલો એરિયા રિક્વાયર્ડ હતો, એના કરતાં વધારે પ્રોવાઈડ કરે. પાસ થવા 35 જોઈએ છે, આયા છે 36, ધેટ મીન્સ પાસ કહેવાય. ઓકે. હવે એઝ્યુમ એંગલ ઓફ ડિસ્પર્ઝન 45 ડિગ્રી એટલે લોડ જે ટ્રાન્સફર થવાનો છે કોન્ક્રીટના બ્લોકમાંથી એ 45 ડિગ્રીના એંગલે ટ્રાન્સફર થવાનો છે. Therefore depth of concrete block D is equal to x. ડેપ્થ કેટલી તો કે x જેટલી. x કેટલો છે 0.95 મીટર, રાઈટ. તો x ની વેલ્યુ અહીં મૂકી અને લાસ્ટ સ્ટેટમેન્ટ therefore size of concrete block is લેન્થ હતી મારી પાસે 2.45, width હતું 2.25 અને ડેપ્થ હતું 0.95 મીટર. ડન. તો આ આપણો એક્ઝામ્પલ છે. અહીંયા સુધી કોઈને ડાઉટ હોય તો મને પૂછો.